નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ભીલડી ખાતે રોટરી કોમ્યુનિટી કોર્પ્સનો પદગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસા રોટરીયન શાંતિલાલ ઠક્કરે ભીલડી નાગરિક સહકારી સરાફી મંડળીના ચેરમેન નવીનભાઈ દુડાભાઈ પટેલ રતનપુરને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભીલડીના ચેરમેન અને સેક્રેટરી તરીકે અશ્વિનભાઈ બાબુલાલ રાઠોડ દરજીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા અને તેમના સભ્યોએ પણ શપથ લઈને કાર્યભાર સંભાળ્યો હતો અને વર્ષ 2024-25 માટે પદભાર સોંપ્યો હતો. તેમજ વડીલ જામનદાસ મહેશ્વરી દ્વારા રોટરી ક્લબને 21 લાખ રૂપિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મકાન પેટે દાન આપવામાં આવ્યું હતું. સાથે સેવાકીય પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરવા અને યુવાનોને વ્યસન મુક્ત કરવા, ફ્રીમાં મોતિયા ઓપરેશન વગેરે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલ હોય છે. જેમાં આ પ્રસંગે ભીલડી અને આજુબાજુના ગામના સરપંચો, સહકારી તેમજ સરકારી આગેવાનો, નાગરિકો, મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં ડોક્ટર બાબુભાઈ પટેલ, રોટેરિયન શાંતિલાલ ઠક્કર ડીસા, રોટેરિયન ડોક્ટર નિકુંજ વ્યાસ, રોટેરિયન હસમુખ ઠક્કર પ્રમુખ આરસીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ત્રિવેદીએ કર્યું હતું. અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાય અને સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા.